Yes, a very good evening, everyone. In the previous lecture, we had discussed about errors, right? Yes, એમાં આપણે જોયું હતું કે whether you are adding to physical quantities, you are subtracting to physical quantities, you are multiplying or you are dividing. Whichever operation you are performing, the maximum error in a physical quantity will be obtained by addition of the errors, right? અને પછી એટલે જ આપણે કીધું હતું કે errors are always additive in nature. Okay. તો યસ આજે આપણે ડિસ્કસ કરીએ એરર ડ્યુ ટુ પાવર ઓફ એની ફિઝિકલ ક્વોન્ટિટી. કોઈ ફિઝિકલ ક્વોન્ટિટીના પાવરના લીધે એરર કઈ રીતે રિમૂવ કરવાની, થોડા એના રિલેટેડ ક્વેશ્ચન્સ જોઈએ આપણે. ઇટ્સ વેરી ઇઝી ટોપિક. ચલો જો લાઈક સ્ક્વેર છે, એક એક્ઝામ્પલથી સમજીએ આપણે, રાઈટ? તો સ્ક્વેરનો એરિયા શું હોય? તો કે એરિયા ઓફ સ્ક્વેર ઇઝ એલ સ્ક્વેર, રાઈટ? ઓકે. કોઈ ક્યુબ છે, એનું વોલ્યુમ શું થાય સ્ટુડન્ટ્સ? એલ ક્યુબ. ઓકે, તો હવે આવા એરર કઈ રીતે રિમૂવ કરવાની તમે સમજો. બેઝિકલી કેન આઈ રાઇટ એલ સ્ક્વેર ઇક્વલ્સ ટુ એલ ઇન્ટુ એલ, રાઈટ? વોલ્યુમ તો કે યસ એલ ઇન્ટુ એલ ડન. ઓકે, તો હવે આ બે ક્વોન્ટિટીઝ અલ્ટિમેટલી શેમાં આવી ગયા સ્ટુડન્ટ્સ? મલ્ટિપ્લિકેશનમાં આવી ગઈ. આ બે ક્વોન્ટિટી શેમાં આવી ગઈ? મલ્ટિપ્લિકેશનમાં. તો મેં શું કીધું હતું? મલ્ટિપ્લિકેશન હોય, એડિશન હોય, સબટ્રેક્શન હોય યા ડિવિઝન હોય, એરર તો આમની એડ જ કરવાની. તો શું થાય જુઓ, તો ડેલ્ટા એ બાય એ ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા એલ બાય એલ પ્લસ ડેલ્ટા એલ બાય. ઇઝ ઇટ સ્ટુડન્ટ્સ? એડ કરી મેં. તો કેન આઈ સે ધીસ એઝ 2 times ઓફ ડેલ્ટા એલ બાય એલ? ઇઝ ઇટ? આયો કે નહીં? ઓફકોર્સ. આમાં જો delta v by v is equals to, can I say this as delta L by L plus delta L by L plus delta L by L? So this is 3 delta L by L. તો સ્ટુડન્ટ્સ તમે એક વાત અહીંયા નોટ કરો. શું કે જે પાવર છે અહીંયા, જે પાવર છે એ જ આગળ આવ્યો કે નહીં? તો હવે કોઈ પણ ફિઝિકલ ક્વોન્ટિટીને એ લોકો પાવરમાં આપે તો આપણે ખાલી એક જ કામ કરવાનું એરર રિમૂવ કરવા માટે. જે પાવર હોય આગળ લઈ લેવાનો. ધેટ્સ ઇટ. ઓકે, આર યુ ગેટિંગ માય પોઈન્ટ? આપણે ડેફિનેટલી ડિસ્કસ કરશું તે કોઈ ઇશ્યુ નથી. ચલો માની લો કે એક એક્ઝામ્પલ લઈએ કે ઇફ એરર ઇન ધ મેઝરમેન્ટ ઓફ લેન્થ ઓફ અ ક્યુબ is 3%. એક એક્ઝામ્પલ લીધું. હું કોઈ ક્યુબ મેઝર કરું છું, એની લેન્થમાં એરર 3% આવે, then find percentage error in the volume of the cube. તો આ જ છે ને, વોલ્યુમ ઓફ અ ક્યુબ ઇઝ એલ ક્યુબ, વોલ્યુમ ઓફ ધ ક્યુબ ઇઝ એલ ક્યુબ. તો ડેલ્ટા વી બાય વી is equals to 3 times delta L by L, multiplying percentage remove करो then 100 से multiply कर दिया students, delta L by L into 100%. So this is 3 into 3%, that is 9%. Is it students? Got it? Clear? તો સિમ્પલ વાત છે યાર કે પાવરમાં જે એરર આવે તો પાવર જે બી હોય આગળ મલ્ટીપ્લાય કરી દેવાનો. ધેટ્સ ઇટ, રાઈટ? આપણે કરીએ ડેફિનેટલી ક્વેશ્ચન્સ ડિસ્કસ કરીએ. માની લો એક ફિઝિકલ ક્વોન્ટિટી છે ઝેડ, બરાબર, વિચ ઇઝ એ સ્ક્વેર બીનું રૂટ અપોન સી અને ડી ક્યુબ. આવું આપ્યું છે, રાઈટ? માની લો એમાં એરર છે 1%ની, બીમાં એરર છે 2%ની, સીમાં એરર છે 3%ની અને ડીમાં એરર છે 4%ની. ફાઇન્ડ percentage error in Z. ચલો કરો. તો આપણે જોવાનું કે ક્વોન્ટિટીઝ મલ્ટીપ્લાયમાં છે, હા મલ્ટીપ્લાયમાં છે, ડિવિઝનમાં બી છે, હા ડિવિઝનમાં બી છે, અને પાવરમાં પણ છે. તો આગળનો રૂલ તો આપણને ખબર જ છે ને સ્ટુડન્ટ્સ, મલ્ટીપ્લાયમાં હોય યા ડિવિઝનમાં હોય, એરર્સ વિલ બી એડેડ અપ. અને સાથે સાથે પાવર છે તો પાવર જે હોય આગળ લઈ લેવાનો. તો અહીંયાથી આમ કહી દઉં ડેલ્ટા ઝેડ બાય ઝેડ ધીસ ઇઝ ઇક્વલ્સ ટુ 2 times પાવર આગળ આવી ગયો પહેલાં ડેલ્ટા એ બાય એ પ્લસ 1/2 times delta b by b
ઇઝ ઇટ સ્ટુડન્ટ્સ? કેમ એડ કરું છું ભાઈ? એ ને બી ભલે મલ્ટીપ્લાય મારીએ, ભલે એની સાથે સી ને ડી ડિવિઝન મારીએ, આપણને શું ફેર પડે? એડ, સબટ્રેક્ટ, મલ્ટીપ્લાય, ડિવાઈડ જે હોય તે આપણે તો એડિશન જ કરવાનું ને એરરનું, અને સાથે સાથે જે પાવર છે એ પાવર આગળ લેતા જાઓ. પ્લસ ડેલ્ટા સી બાય સી પ્લસ 3 ડેલ્ટા ડી બાય ડી. બોલો સ્ટુડન્ટ્સ, ક્લિયર? ક્લિયર? બે બાજુ 100 મલ્ટીપ્લાય કરી દો, સેન્સ આપણને પર્સન્ટેજ કીધા છે એટલે. તો શું થાય? 2 ડેલ્ટા એ બાય એ ઇન્ટુ 100, ઓકે, પ્લસ 1/2 ડેલ્ટા બી બાય બી ઇન્ટુ 100, ઇઝ ઇટ? પ્લસ ડેલ્ટા સી બાય સી ઇન્ટુ 100 પ્લસ 3 ટાઈમ્સ ડેલ્ટા ડી બાય ડી. આ બહુ ઇઝી છે, આ ખાલી કંઈ કરવાનું જ નથી, એડિશન કરી રાખવાનું, ધેટ્સ ઇટ. મૂકતા રહો. એમાં કેટલી એરર છે? 1%ની સ્ટુડન્ટ્સ, 1/2. બીમાં કેટલી છે? 2%ની, પ્લસ સીમાં 3%ની, અને ડીમાં 3 ટાઈમ્સ ઓફ 4%. લો કરી લો હિસાબ. 2%, યસ, પ્લસ 1%, યસ, પ્લસ 3%, યસ, પ્લસ 12%. 12 ને 3 15 ને 16 ને 2 કેલ્ક્યુલેશન ભૂલ હોય તો જોઈ લેજો. આવડી ગયું? આવડી ગયું? શ્યોર? ક્લિયર સ્ટુડન્ટ્સ? ચાલો આપણે 2-3 ક્વેશ્ચન હજી ડિસ્કસ કરીએ એરરના, પછી આપણે સિગ્નિફિકન્ટ નંબર્સ પર જશું અત્યારની. ઓકે, ચાલો એક ક્વેશ્ચન છે કે આવો ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 3, percentage error in mass. માસમાં પર્સન્ટેજ એરર આપી છે સ્ટુડન્ટ્સ. પર્સન્ટેજ એરર કેટલી છે? માસ અને સ્પીડ. માસમાં આપી છે 2% અને પર્સન્ટેજ એરર ઇન સ્પીડ ઇઝ 3%. આવું કીધું છે. તો ફાઇન્ડ ધ એરર ઇન કાઇનેટિક એનર્જી. ઓકે, ચાલો કાઇનેટિક એનર્જીમાં એરર જોઈ છે. તો કાઇનેટિક એનર્જી એટલે શું? ½ mv². ઇઝ ઇટ સ્ટુડન્ટ્સ? ઇઝ ઇટ? કાઇનેટિક એનર્જીમાં એરર જોતી હોય તો ડેલ્ટા કે બાય કે. હાફને તો કઈ એરર ન હોય તો કોન્સ્ટન્ટ છે, હાફ તો કોન્સ્ટન્ટ છે એટલે કઈ એરર ન હોય તો શું? આ ડેલ્ટા એમ બાય એમ પ્લસ 2 ટાઈમ્સ ડેલ્ટા વી બાય વી. ઇઝ ઇટ? મલ્ટીપ્લાય ને પાવર. હાફ કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટ મેઝરમેન્ટ જ નથી, શું એરર આવે? ઓકે, સો ડેલ્ટા એમ બાય એમ ઇન્ટુ 100% પ્લસ 2 ટાઈમ્સ ડેલ્ટા વી બાય વી ઇન્ટુ 100%. ઇઝ ઇટ સ્ટુડન્ટ્સ? ક્લિયર? એમમાં કેટલું છે? 2% પ્લસ 2 ઇન્ટુ સ્પીડમાં કેટલું છે? 3%. 6 પ્લસ 2 8%. ઇઝ ઇટ? આવું આવડે? શ્યોર? એક બીજો ક્વેશ્ચન આપું ચાલો કે દેર ઇઝ અ સ્પીયર. ચાલો સ્પીયર, ઓકે, અને માસમાં એરર છે પર્સન્ટેજ એરર 2% અને રેડિયસમાં એરર છે 1%. ફાઇન્ડ percentage error in measurement of density of sphere. ચાલો ટ્રાય કરીએ. સ્પીયર છે, ટ્રાય કરશો? પહેલા જોયા વગર ટ્રાય કરજો. ઓકે, now what is density? બોલો. માસ બાય વોલ્યુમ. વેરી ગુડ. ચાલો, બેઝિકલી આ મેઇન તો આ વસ્તુ પર વાત જાય છે, ફોર્મ્યુલા પર, બાકી કંઈ છે નહીં. માસ બાય વોલ્યુમ શું થાય સ્ટુડન્ટ્સ? 4/3 પાઈ આર ક્યુબ. યાદ નથી હો મને, એ જ થાય ને સ્પીયરનું વોલ્યુમ 4/3 પાઈ આર ક્યુબ. યસ યસ, આ તો કોન્સ્ટન્ટ છે, આને એરર ના આવે. તમે સમજો છો ને? હું તો એરર કેલ્ક્યુલેટ કરું છું એટલે કોન્સ્ટન્ટ નેગ્લેક્ટ કરું છું, બાકી તમે ના કરી શકો. યસ, તો ડેલ્ટા ડી બાય ડી
is equals to delta m by m plus 3 times the delta r by r. Clear? Multiplied by 100. I change students. Delta m by m into 100 plus 3 times delta r by r into 100. Is it? Is it, students? Delta m is 2. 2 plus 3 into 1, 5%. 2 plus 3 into 1%. જોઈ લો એકવાર પછી તરત જ આપણે કાઢી નાખીએ એવું બી નથી જોયું. ક્લિયર? ક્લિયર? ઓકે. એક પેન્ડ્યુલમનો ટાઈમ પીરિયડ આપ્યો છે t is equals to 2 under root of L by G. You don't have to worry presently about the formulas which I am writing on the board. કેમ કે આ તો તમે આગળ ઓસિલેશન ભણશો ત્યારે આવશે. અત્યારે તો મારે તો ફોર્મ્યુલા ઉપરથી એરર ગોતતા શીખવાડવાનું છે. અત્યારે આપણું કામ એરર ગોતવાનું છે. ક્લિયર સ્ટુડન્ટ્સ? ડન? તો આમાં એવું કીધું છે કે if percentage error in time period at t time period is 2%, બરાબર, percentage error in length is also say 2%. ચલો, find percentage error in measurement of G. Done students? આમાં થોડું બોલું થાય ક્યારેક સ્ટુડન્ટ્સને, તો આપણે આવી રીતે કરવાનું. ફર્સ્ટ ઓફ ઓલ રૂટ હટાવી દો ને, ઇઝી કરતો ને, સ્ક્વેર કરતો 4 પાઈ સ્ક્વેર L બાય G. કયો? 4 પાઈ સ્ક્વેર L બાય G. ક્લિયર? G ને સબ્જેક્ટ બનાવી દઈએ. 4 પાઈ સ્ક્વેર L upon T સ્ક્વેર. હવે ડેલ્ટા G બાય G ઇઝ ઇક્વલ્સ ટુ 4 પાઈ સ્ક્વેર. આ તો કોન્સ્ટન્ટ છે, આ તો કોન્સ્ટન્ટ છે એટલે એનામાં તો કાંઈ એરર ન આવે ને. સો ધીસ ઇઝ ડેલ્ટા L બાય L પ્લસ 2 ટાઈમ્સ ડેલ્ટા T બાય T. થયું? That's it students. Percentage error જોઈ છે, delta G by G into 100 equals to delta L by L into 100 plus 2 times delta T by T into 100. What is delta L by L? 2% plus 2 into what is delta T by T? Am I going fast? ધીમે ધીમે જો, પણ આમાં કંઈ ખાસ છે જ નહીં, સબ્જેક્ટ બનાવીને આગળ એડ કરી દો, દેટ્સ ઇટ. તો આઈ હોપ આ ટાઈપના હવે તમને આવડશે આવા ક્વેશ્ચન્સ. ચલો, તો થોડાક એરરના જ છે પણ થોડા બીજા ડિસ્કસ કરીએ. ચાલો, ક્લિયર ને સ્ટુડન્ટ્સ? ક્લિયર ને? માની લો પોટેન્શિયલ ડિફરન્સ ઇઝ ગિવન. પોટેન્શિયલ ડિફરન્સ 10 plus or minus 0.2. કરંટ ઇઝ ગિવન 5 plus or minus 0.1 ampere volt. Find percentage error in R resistance. આવું આપણને પૂછ્યું છે, find percentage error in resistance. ચલો, શું છે રેઝિસ્ટન્સની ફોર્મ્યુલા? ખ્યાલ છે તમને? શું થાય રેઝિસ્ટન્સ? ઓહ્મ્સ લો ભણ્યા છો 10મા ધોરણમાં, 10th સ્ટેન્ડર્ડમાં. V by I. તો પહેલાં તો ડેલ્ટા R બાય R ઇઝ સિમ્પલી ઇક્વલ્સ ટુ ડેલ્ટા V બાય V પ્લસ ડેલ્ટા I બાય I. આ તો ખબર પડી ને, વેધર યુ આર એડિંગ સબટ્રેક્ટિંગ એ કરો, એરર એડ કરવાની, એવું કહેવા માગે છે આ લોકો. પર્સન્ટેજ એરરમાં શું આવે? ડેલ્ટા R બાય R ઇન્ટુ 100% ઇઝ ઇક્વલ્સ ટુ delta V by V into 100% plus delta I by I into 100%. Is it students? તો હવે જો અહીંયાથી છે ને, તમને આટલી સમજ આમ તો ખબર પડી જશે. આ વેલ્યુ છે, આ ડેલ્ટા V છે, કરંટ છે, ડેલ્ટા I છે. ઓકે, તો what is delta V? 0.2. What is V? 10. Is it? Into 100 પ્લસ એર આ બહુ કંઈ છે નહીં આમાં, 0.1 by 5 into, is it students?
આવડશે 0.02 into 100 એટલે 2 પ્લસ 20 into 2 એ 2 થશે ને? જો ભાઈ મારી ભૂલ નથી ને ક્યાંય? 4%. ડન? ક્લિયર સ્ટુડન્ટ્સ? તો આ ટાઈપના ક્વેશ્ચન્સ હોય છે. હજી એક બે જોઈ દો બીજા. આ એકચ્યુઅલી થોડું સિગ્નિફિકન્ટ સ્ટાર્ટ થઈ જાય ને પછી આ કરાવવાનું હતું, પણ કોઈ ઇશ્યુ નથી. ચાલો બસ, તો આ ટાઈપના ક્વેશ્ચન્સ છે. હવે થઈ જશે તમારાથી, આવું આવડશે. ડન? ક્લિયર સ્ટુડન્ટ્સ? શ્યોર ને? એક હજી ક્વેશ્ચન કરાવી દો. 5th કે 6th આઈ ડોન્ટ રિમેમ્બર. ચલો ઓકે, આ ખાલી તમને પેલું કરવા માટે, ઇફ એરર ઇન મેશરિંગ the diameter of a circle is 4%. Find error in circumference of a circle. આવું કહે છે. ડાયામીટરમાં એરર આવે છે 4%, તો સર્કમફરન્સ ઓફ અ સર્કલમાં શું આવે? એટલે ભાઈ અહીંયા એક વસ્તુ શીખજો, જે ડાયામીટરમાં એરર આવે એ જ રેડિયસમાં આવે. ડન ને? ક્લિયર ને ભાઈ? તો આ તો કોન્સ્ટન્ટ છે ને, ડાયામીટર ઇઝ 2r, તો 2માં થોડી એરર આવવાની છે. 2માં તો એરર આવે નહીં ને. ડેલ્ટા ડી બાય ડી શું લખો તમે? 2 થોડી લખો. 2 થોડી ને મેશરમેન્ટ છે યાર. ડેલ્ટા આર બાય આર મતલબ રેડિયસમાં કે ડાયામીટરમાં મેશરમેન્ટમાં કંઈ ફરક પડે? મેશરમેન્ટમાં કંઈ ફરક પડે નહીં. એરરના મેશરમેન્ટમાં, એરરના. તો સર્કમફરન્સ ઇઝ વોટ? 2 પાઈ આર. યસ. તો ડેલ્ટા સી બાય સી ઇન્ટુ 100. સી અગેન 2 પાઈ will not have any error. So this is delta r by r into 100. થયું? હવે ડાયામીટર હોય કે રેડિયસ હોય એમાં ફરક નહીં પડે ને. કેટલી એરર છે? 4, તો 4% જ રહેશે ભાઈ. ઘણીવાર આમાં સ્ટુડન્ટ્સ એવું થાય કે એટલે ડાયામીટર છે તો રેડિયસ માટે હાફ નહીં કરી દેવાનું. એ તો ડાયામીટર ઇઝ હાફ, ડાયામીટર ઇઝ ડબલ ધ રેડિયસ ઓર રેડિયસ ઇઝ હાફ ધ ડાયામીટર. એ તો મને ખબર છે, પણ મારું તો એરરનું મેશરમેન્ટ કરવાની વાત છે ને. એરરમાં 2 થોડી ના મેશરમેન્ટ છે યાર. 2 ઇઝ નોટ ધ મેશરમેન્ટ, રાઈટ? થઈ ગયું સ્ટુડન્ટ્સ? શ્યોર? પાકું? આવી જાઓ. હવે આજે તમને બીજું શીખવાડો. આજે આપણે સમજીએ સિગ્નિફિકન્ટ નંબર્સ, સિગ્નિફિકન્ટ ફિગર્સ. એટલે શું? સિગ્નિફિકન્ટ ફિગર્સ એટલે શું? આપણે એક એક્ઝામ્પલથી સમજીએ. જો યાર, દરેક મેશરમેન્ટ હોય ને એનું એક લિમિટેશન હોય. કોઈ બી વસ્તુ તમે એક એક્સટેન્ટ સુધી મેશર કરી શકો છો, રાઈટ? કોઈ ડિવાઇસથી મેશર કરશો તો દરેક ડિવાઇસનું એક પેલું કહેવાય લિમિટેશન હોય. એનાથી ઝીણું, એનાથી નાનું ઓર એનાથી એક્ઝેક્ટ મેશરમેન્ટ લાવવું શક્ય નથી. હું એક એક્ઝામ્પલથી સમજાવું શું કહું છું. મારી પાસે એક સેન્ટીમીટરની સ્કેલ છે. આપણે જે તમે સ્કૂલમાં લઈ જાઓ ને એ ટાઈપની એક સ્કેલ છે. ઓકે, એકદમ શાંતિથી સમજી કે વોટ ડુ યુ મીન બાય સિગ્નિફિકન્ટ નંબર્સ અને એના રૂલ્સ જાણીએ, રાઈટ? આ એક સ્કેલ છે. ઓકે, આવી રીતે છે 0, બરાબર? આ એક ડિવિઝન 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 આ રીતનું છે. ઓકે, હવે માની લો આ 5 છે, રાઈટ? આ 10 છે, આ 10.1, આ બીજું 10.2. માની લો મારે એક રોડની લેન્થ મેશર કરવી છે. રોડની લેન્થ આટલી એવી સ્ટુડન્ટ્સ છો શાંતિથી. આટલી રોડની લેન્થ આવી. લેન્થ કેવી રીતે મેશર કરાશે? તો કે પહેલાં તો 0 અહીંયા રાખવાનું, એ તો અન્ડરસ્ટુડ છે. એનો એક એન્ડ અહીંયા આવ્યો, અહીંયા
એ અહીંયા. તો શાંતિથી જુઓ કે આની લેન્થ મારે લખવી શું, વોટ વિલ બી ધ લેન્થ ઓફ ધીસ રોડ, એક્ઝેક્ટ શું લખવું એ તો મને દેખાય છે. તમને જો થોડું ઝૂમ કરીને દેખાડું તો આવી પરિસ્થિતિ છે. ધીસ ઇઝ ધ સિચ્યુએશન. 10.1, 10, 10.2. The second end of the rod is somewhere between 10.1 and 10.2. છે. તો પ્રોબ્લેમ શું છે આમાં? પ્રોબ્લેમ એવો છે કે મને ખબર છે કે આની લેન્થ 10.1 થી થોડી વધારે છે અને 10.2 થી થોડી ઓછી છે. 10.1 થી થોડી we are slightly ahead of 10.1 and we are slightly behind 10.2, is it? But there is no division between 10.1 and 10.2. Then how to find the exact length of this rod? So હું એવું નક્કી કરીશ કે ના મારે લેન્થ તો લખવી જ છે. લખો, કોઈ ઇશ્યુ નથી, લખો. તો આવું લખીશ, લેન્થ ઇઝ 10.1. પછી અહીંયા કંઈક તો એડ કરવું પડશે. તો કે શું કરશું? હવે એ જનરલી કેવી આપણી મેન્ટાલિટી, અને એક બરાબર એ વાત છે, ખોટી નથી. આ જોવાનું કોની તરફ વધારે છે. 2 તરફ વધારે છે તો તમે અહીંયા 7 લખશો, 8 લખશો, આઈ ડોન્ટ નો. અને આ બાજુ વધારે હશે તો 10.1 ની પાછળની ડિજિટ તમે લખશો 2 લખશો યા 3 લખશો. ઇઝ ઇટ રાઈટ? તો અહીંયા મેં રેન્ડમલી એક ડિજિટ લખી 4. એક ડિજિટ લખી મેં 4. Now the thing is, I am sure or rather I am confident about this 3 digit. ભાઈ મને એટલી તો ખબર જ છે શું કે 10.1 તો છે જ, રાઈટ? આઈ એમ નોટ શ્યોર અબાઉટ ધીસ લાસ્ટ ડિજિટ. છેલ્લી ડિજિટ માટે હું શ્યોર નથી કે એ છે કે નથી. ક્લિયર? સો સિગ્નિફિકન્ટ ફિગર્સ આર the total digit for which anyone is sure and one more digit for which you are not sure together forms significant numbers. So કેટલી ડિજિટ માટે તમે શ્યોર છો? તો કે 3. અને કઈ એક વધારાની ડિજિટ જેના માટે તમે શ્યોર નથી ઈ આ. તો ટોટલ there are 4 number of 4 significant figures. આવડું significant figures ખબર પડી? So the total digits for which, or you can say the total number for which you are sure plus one more number for which you are not certain, you are not sure, together forms significant numbers, right? So this particular value has got 4 significant figures. એવડું પહેલા ખબર પડી significant figures? Yes. ચલો થોડા એના રૂલ્સ ભણીએ આજે. રૂલ્સ ફોર સિગ્નિફિકન્ટ નંબર્સ એટલે કોને સિગ્નિફિકન્ટ લેવાના? તો કે પહેલો રૂલ છે, ઓલ નોન ઝીરો ડિજિટ્સ are significant. All non-zero digits are significant. એટલે 1, 2, 3.4. So બધા non-zero છે. So 4 significant figures. 2, 3, 4.2. Yep, અહીંયા decimal નો લખો ચલો. There are 4 significant numbers. શું છે પહેલો રૂલ? બધા નોન ઝીરો ડિજિટ્સ કેવા છે? સિગ્નિફિકન્ટ. ક્લિયર? સેકન્ડ રૂલ, ઓલ ધ ઝીરોઝ between two non-zero digits are significant no matter where the decimal point is, if at all. શું પોઈન્ટ આપે છે બાકી એવું કહે છે કે ઓલ ધ ઝીરોઝ બિટવીન ટુ નોન ઝીરો ડિજિટ્સ, બે નોન ઝીરો ડિજિટ વચ્ચે તમામ ઝીરો સિગ્નિફિકન્ટ લેવાના. ડેસિમલ પોઈન્ટ હોય તોય ભલે, ડેસિમલ પોઈન્ટ ન હોય તોય ભલે, અને ડેસિમલ પોઈન્ટ ક્યાં છે એની કોઈ સાથે કાંઈ લેવા દેવા નથી. મતલબ ઇફ આઈ એમ સેઇંગ 2.0034, so we are having total 2 zeros which are lying between two non-zero digits.
તો આમાં આ સિગ્નિફિકન્ટ લેવાના 1 2 3 4 5 5 સિગ્નિફિકન્ટ થયા. એવડું સ્ટુડન્ટ્સ ગોટ ઇટ. કદાચ ડેસિમલ પોઈન્ટ આની જગ્યાએ આમ હોય ને તો બી 5 જ આન્સર આવશે. ઓકે, અને આવું હશે તો પણ 5 જ આવશે. એવડું થર્ડ પોઈન્ટ. if the number is less than 1, આ જોજો હું જે લખું છું, is less than 1, then the zeros on the left of first non-zero digits is not significant. યસ, આમાં થોડું કન્ફ્યુઝન. રૂલ્સ અત્યારે બધાને સમજી જાય. ન્યુમેરિકલ્સ થોડાક અલગ અલગ ટાઈપના કરીને એટલે થોડું કન્ફ્યુઝન જો એ દૂર થઈ જાય. આમાં થોડું કન્ફ્યુઝન શાયદ જનરેટ થઈ શકે. શું કહે છે વાંચો. ઇફ ધ નંબર ઇઝ લેસ દેન 1, નંબર 1 થી ઓછો હોય તો the zeros on the left of first non-zero digit is not significant. Okay, એટલે કોઈ બી નંબર લઈ લો. લાઈક સપોઝ આઈ નીડ ટુ ટેક ધ નંબર વિચ ઇઝ લેસ દેન 1. તો છે તો the zeros on the left of first non-zero digit. So yes, this is your first non-zero digit. એની લેફ્ટ સાઈડ આ 0 ને આ 0, આ 0 ને આ 0, they are not significant. They are not significant. આમાં સિગ્નિફિકન્ટ નંબર કેટલો થયો? 1. Got it, students? But this is for the number which is less than 1. હું ડેફિનેટલી આ બધી પ્રેક્ટિસ કરાવીશ. અત્યારે તો રૂલ સમજાવું છું. Clear? Okay. Then the fourth one. The trailing zeros without a decimal point yes, they are not significant. Trailing zeros in a number without a decimal point. એટલે જો આ સારો પોઈન્ટ છે. જો લાઈક ઘણા એવું લખે કે માન લો આવું આપ્યું છે 1 મીટર. સાંભળજો, સમજજો આ વાતને. અત્યારે તો એક જ સિગ્નિફિકન્ટ છે. ઘણાને એમ થાય કે સર આ 1 મીટર છે તો 100 સેન્ટીમીટર લખો તો આમાં તો જો ઝીરોસ કાઉન્ટ થતા હોય તો આમાં 3 સિગ્નિફિકન્ટ થયા ને. શું કહે છે ખબર પડે તમને? એવું કહે છે ધ ટ્રેલિંગ ઝીરોઝ ઇન અ નંબર વિધાઉટ ડેસિમલ પોઈન્ટ આર નોટ સિગ્નિફિકન્ટ. રાઈટ? તો કોઈ એવું કહેશે કે મારે તો આમાં 1000 mm લખવું છે તો આ ઝીરોસ કાઉન્ટ નહીં કરવાના. તો mm કરતા જાવ તો સિગ્નિફિકન્ટ નંબર્સ વધતા જાય ને. રાઈટ? તો આ બધા કન્ફ્યુઝનને એવું કહે છે ઓવરકમ કરવા માટે તમારે છે ને આવું કરવાનું કે 1 મીટર ને 100 સેન્ટીમીટર 100% લખાય. આમાં કંઈ ખોટું નથી. પણ તો તમે આમ લખજો પાવરમાં. હવે કન્ફ્યુઝન જતું રહ્યું. અને જ્યારે પાવરમાં લખશો ત્યારે આ પાવરવાળું સિગ્નિફિકન્ટ કાઉન્ટ ન થાય. એટલે આમાં એક સિગ્નિફિકન્ટ, આમાં એક સિગ્નિફિકન્ટ. ક્લિયર? એટલે બેઝિકલી એવું કહેવા માંગે છે કે યુનિટ બદલવાથી સિગ્નિફિકન્ટ નંબર્સ ચેન્જ ન થઈ જાય. રાઈટ? તમે યુનિટ બદલી શકો છો, કોઈ ના નથી. તમે 1 મીટર 100 સેન્ટીમીટર કહી જ શકો છો, એમાં થોડી કોઈ ના પાડે. યસ, પણ પાવરમાં ચેન્જ કરો અને પાવરને સિગ્નિફિકન્ટ નહીં માનવાનું. ગોટ ઇટ? ક્લિયર? હા, ક્લિયર. પછી ટ્રેલિંગ ઝીરોઝ ઇન અ નંબર વિથ ડેસિમલ પોઈન્ટ they are significant. Trailing zeros in a number with a decimal point are significant. આટલું એવડું ક્લિયર સ્ટુડન્ટ્સ? આટલું એવડું. એટલે અગર હું આમ લખું લેન્થ ઇઝ 10.0 મીટર તો આ ડેસિમલ પછીનો 0 કાઉન્ટ કરવો પડે. એ
પ્રિસાઇઝડ વેલ્યુ બતાડે કે મને 10 પોઈન્ટ પાછળનું શું છે એ ખબર છે, એટલે એ સિગ્નિફિકન્ટ કાઉન્ટ કરવાનો. આમાં તમારે યુનિટ ચેન્જ કરવી હોય તો અગેન જે એકચ્યુઅલ ક્વેશ્ચન આપ્યો હોય ને આમાં કન્ફ્યુઝન થતું હોય, એકચ્યુઅલી જે વેલ્યુ આપી હોય ને યુનિટ બદલવું હોય તો તમે પાવરમાં લખો, આગળ જે ઓરિજિનલ ક્વેશ્ચનમાં આપ્યું હોય એમને રાખીને પાવરમાં લખજો, રાઈટ. એટલે પાવરમાં લખવાથી પાવરને સિગ્નિફિકન્ટ નહીં લેવાનું. ક્લિયર? અને યસ, આ નંબર વિથ અ ડેસિમલ પોઈન્ટ, ધ ટ્રેલિંગ એટલે પાછળના ઝીરોસ, ટ્રેલિંગ એટલે પાછળના ઝીરોસ, વિધાઉટ અ નંબર, વિધાઉટ અ ડેસિમલ પોઈન્ટ દે આર નોટ સિગ્નિફિકન્ટ, વિથ અ ડેસિમલ પોઈન્ટ દે આર સિગ્નિફિકન્ટ. આ પ્રિસાઇઝડ વેલ્યુ કે પ્રિસાઇઝડ વેલ્યુ એટલે શું? પ્રિસાઇઝ વેલ્યુ એટલે તમે કેટલું ઝીણું મેઝરમેન્ટ લઈ શકો છો એને પ્રિસાઇઝ વેલ્યુ કહેવાય. એક એક્ઝામ્પલથી સમજાવી દીજો. માની લો આ સ્ટાન્ડર્ડ વોચનો ટાઈમ છે 10 ને 15, બધાએ આને ફોલો કરવાની, આ સ્ટાન્ડર્ડ ટાઈમ. ઓકે, સ્ટાન્ડર્ડ ટાઈમ 10 ને 15. બે ઘડિયાળ છે, એક ઘડિયાળ રીડ કરે છે 10 ને 14, વોચ એ, વોચ બી રીડ કરે છે 10 ને 12 ને 15. આવું આનાથી તમને ડિફરન્સ ખબર પડી જશે. તો કઈ વોચ સ્ટાન્ડર્ડ ટાઈમની નજીક છે? નજીક કોણ છે? કરેક્ટ આન્સરથી નજીક કોણ છે? એ. તો આ વધારે એક્યુરેટ કહેવાય. શું કહેવાય? એક્યુરેટ. કોના કરતાં? બી કરતાં વધારે એક્યુરેટ થયું. પણ આ છે ને મિનિટનો હિસાબ આપે છે, એટલે 14 મિનિટ હોય પછી 15મી મિનિટ થશે, રાઈટ. આ એક સેકન્ડનો હિસાબ આપે છે, મતલબ આ ઝીણું મેઝરમેન્ટ વધારે કરાવે છે. તો આ બી ઇઝ મોર પ્રેસાઇઝડ, એમ તો કહું છું. પ્રેસાઇઝડ વધારે બી કહેવાય, બરાબર. મોર પ્રેસાઇઝ લેસ એક્યુરેટ, મોર એક્યુરેટ લેસ પ્રેસાઇઝડ. ક્લિયર સ્ટુડન્ટ્સ? ઓકે, યસ. સો વી હેવ understood the rules for determining the significant figures. આમાં કન્ફ્યુઝ ન થતા. જે આપ્યો ઓરિજિનલ એમને લખવાનું, તમારે યુનિટ ચેન્જ કરવું હોય તો કરાય, પણ પાવરમાં લખીને કરજો, પાવરને સિગ્નિફિકન્ટ ન માનતા. ડન. તો આ આપણા રૂલ્સ થયા બધા. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું, અને યસ, નેક્સ્ટ વિડીયોમાં આપણે એક્ઝામ્પલ સમજશું કે કોને સિગ્નિફિકન્ટ લેવાનું, અને પછી આપણે રાઉન્ડ ઓફના રૂલ્સ સમજશું. ઓકે સ્ટુડન્ટ્સ? યસ, થેન્ક યુ.